નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ હાજરી આપી હતી. વડનગરમાં કુલ 11 અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં 3000 લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો, જ્યારે તમામ 11 સ્થળો પર મળીને કુલ 8500 લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ યોગાભ્યાસનો ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે 2121 લોકોએ ભુજંગાસન કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. યોગમાં અત્યાર સુધીમાં ત્રીજો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ક્રિયાનો ભાગ બને એના માટેનો જે પ્રયત્ન આખી દુનિયામાં ભારત થકી થઈ રહ્યો છે, અને 21મી જૂન એટલે સમગ્ર વિશ્વને યાદ આવે કે દુનિયાને એક કરવાનું, એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું, સૌનું તંદુરસ્તીવાળું આરોગ્ય જીવન રહે એ માટેનો પ્રયત્ન આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર વિશ્વને આનો અહેસાસ કરાયો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ વડનગર મુકામે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ અને લગભગ હજારો પાર્ટિસિપન્ટ્સ ગુજરાતમાં આજે ભાગ લઈ રહ્યા છે. ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આની નોંધ લેવાઈ છે અને એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની આજે મુખ્યમંત્રી સાહેબને એમને અર્પણ પણ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત હિંમતનગરમાં સ્કાઉટ ગાઈડના બાળકોએ નોંધપાત્ર પહેલ કરી છે. તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ટાવર ચોક, મહાવીરનગર 4 રસ્તા, શ્યામજી પ્રસાદ મુખર્જી ચોક, મહાકાળી મંદિર પરિસર અને મોતીપુરા ગાંધી બાપુ ચોક ખાતે યોગ સત્ર યોજાયા હતા. દરેક સ્થળે 30 મિનિટ સુધી યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. સ્કાઉટ ગાઈડના અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દરેક નાગરિકને યોગ તરફ પ્રેરિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાનના પ્રોત્સાહનથી સમગ્ર દેશમાં યોગ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. સ્કાઉટ ગાઈડના બાળકોએ યોગ કરો અને રોગ દૂર કરોના સંદેશ સાથે લોકોને યોગમય જીવનશૈલી અપનાવવા પ્રેરિત કર્યા હતા. પાટણ જિલ્લા પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશેષ અભિયાન હાથ ધર્યું છે. પોલીસ અધિક્ષક વી.કે. ન્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં દારૂબંધી અને જુગાર વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી અને જિલ્લાના 16 પોલીસ સ્ટેશનોએ સંયુક્ત કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં 2120 બોટલ વિદેશી દારૂ કિંમત ₹5,81,000 અને 6,514 લીટર દેશી દારૂ કિંમત ₹2,02,000 જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મળીને ₹7,84,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ સિટી બી ડિવિઝન પોલીસે સૌથી વધુ 1561 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. સિદ્ધપુર પોલીસે 712 લીટર અને હારીજ પોલીસે 861 લીટર દેશી દારૂ પકડ્યો છે. પોલીસે કુલ 127 કેસ નોંધ્યા છે અને દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો છે. આ કાર્યવાહી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અનિચ્છનીય પ્રવૃત્તિઓ રોકવાના ભાગરૂપે કરવામાં આવી છે. પોલીસે મતદાન અને મતગણતરીના દિવસો પહેલા આ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પાટણ જિલ્લામાં રસ્તાના ટ્રેન્થિંગ અને રીસર્ફેસિંગની કામગીરીને કારણે ધધાણા, ગુજરવાડા, સમી રૂટ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1) હેઠળ આ આદેશ જાહેર કર્યો છે. પ્રતિબંધિત માર્ગ સમી ગુજરવાડા રોડના કિલોમીટર 0 થી 5 કિલોમીટર સુધીનો છે. આ પ્રતિબંધ 18 જૂન 2025 થી 4 ઓગસ્ટ 2025 સુધી અમલમાં રહેશે. ભારે વાહનો માટે 2 વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. પહેલો માર્ગ ધધાણા, કુંભાણા, એકલવા, ચાબખા, સરવાલ એટલે કે 15 કિલોમીટર અને બીજો માર્ગ સરવાલ જંકશનથી સમી જંકશન 8 કિલોમીટર સુધીનો છે. પોલીસ વિભાગને ટ્રાફિક વ્યવસ્થાપન અને યોગ્ય સ્થળોએ માર્ગ બંધ હોવાના બોર્ડ મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.
16 જૂને થયેલા ભારે વરસાદથી શેત્રુંજી નદી અને નાળાઓના પૂરના પાણી ખેતરોમાં ઘૂસ્યા હતા, જેના કારણે ખેતરોના પાળા તૂટી ગયા હતા. કપાસના પાકને ધોઈ નાખ્યા અને જમીનનું વ્યાપક ધોવાણ થયું છે. સાવરકુંડલા તાલુકાના ધોબા, પીપરડી, હિપાવડલી, ભમદ્રા, આકોડા, મેકડા, ફસરિયા અને ખાલપુર ગામડાઓમાં શેત્રુંજી નદીમાં આવેલા વધારાના પાણીને કારણે ખેતરોમાં પાળા તૂટી ગયા છે. આ કારણે કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં થયેલા આ ધોવાણને કારણે કપાસ સહિતના પાકનો નાશ થયો છે. ખેતરોમાં ફળદ્રુપ માટી ધોવાઈ જતા જમીન ખેતીલાયક રહી નથી. આથી આગામી ખેતી સિઝનમાં વાવણી કરવી પણ મુશ્કેલ બની છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જિલ્લા યોગ બોર્ડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી અને તાલુકા વહીવટીતંત્ર ચોટીલાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 21 જૂને વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક તીર્થસ્થાન ચોટીલા ડુંગર ખાતે મંદિર પરિસરમાં યોગ નિદર્શન યોજાયું હતું. આ વર્ષે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 2 મહત્વની થીમ નક્કી કરવામાં આવી છે. પહેલી થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને બીજી થીમ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત રાખવામાં આવી છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વૈશ્વિક સુખાકારી અને આરોગ્ય અંગે જાગૃતતા ફેલાવવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. લોકોને પોતાના નજીકના સ્થળોએ યોજાનારા યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.